કહે છે કે કૃષ્ણજી હતા તે સાદી સુધા હતા, તેમણે લગ્ન કરેલા હતા, એટલે તો તેમના વંશજો છે યાદવો કૃષ્ણજીના વંશજો છે. પરંતુ પરશુરામજીએ તો લગ્ન કર્યા જ નહોતા, તો પછી આ બ્રાહ્મણો કહે છે કે અમે પરશુરામજીના વંશજ છીએ, તે કઈ રીતે બની શકે? તેમણે લગ્ન જ નહોતા કર્યા તો. અને હા, કહે છે ને કે કણ કણમાં ભગવાન છે, તો પછી મંદિરમાં જવાની ક્યાં જરૂરત છે? અને જો તમે મહેનતની કમાણી કરો છો ને, તો પછી આ બદમાશ જે લોકો છેતરે છે તમને પાખંડીઓ, તેમને શા માટે આપી દો છો પાખંડીઓને? અને તમારું પોતાનું ધન, તમારો ટાઈમ અને તમારી મહેનત તે અંધશ્રદ્ધા અને પાખંડને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરો, સમાજને બદલવા માટે તેનો ઉપયોગ કરો. લોકો ઢૂંઢતા હોય છે, ભુવાજી ઢૂંઢતા હોય છે, તેમને સધી, સિકોતર, જોગણી અને ન જાણે કેટલીય દેવીઓ આવતી હોય છે. અને જ્યારે તે દેવીઓ એમને આવે છે ત્યારે તે સાંકળો લઈને કૂટતા હોય છે પોતાની પીઠ પર. જો માતાજીમાં ચમત્કાર જ હોય તો સાંકળો કૂટવાની ક્યાં જરૂર છે ભાઈ? ઇલેક્ટ્રિકનો તાર પકડીને બતાવો ને, ચાલુ ઇલેક્ટ્રિકનો તાર હોય તે પકડીને ખાલી બતાવો એટલે ખ્યાલ આવી જશે કે માતાજી ચમત્કારી છે કે નહીં. જિંદગીમાં તકલીફો એણે જ આવે છે જે જવાબદારીઓ ઉઠાવવા માટે તૈયાર રહેતા હોય છે. જવાબદારીઓ ઉઠાવવાવાળા છે ને, તે કોઈ દિવસ હારતા નથી, તે જીતે છે અથવા તો કંઈક શીખે છે. લાખ મતભેદો થવા છતાં પણ તમે તમારા ભાઈને પોતાનો દુશ્મન બનાવશો નહીં અને તેની સાથે બોલચાલ બંધ કરશો નહીં તો બહારના જે ગીધર જેવા માણસો છે ને, તે તમને નોચીને ખાઈ જશે, તમને હેરાન પરેશાન કરી મૂકશે. પૈસો બધું જ હોવા છતાં પણ કંઈ નથી, કારણ કે તમે રોટી ખરીદી શકો છો પરંતુ ભૂખ નહીં. તમે બિસ્તર ખરીદી શકો છો પરંતુ ઊંઘ નથી ખરીદી શકતા. અને તમે ઘણું બધું ખરીદી શકો છો પરંતુ શાંતિ નથી ખરીદી શકતા. તમારે તમારા અંદરથી બહારની બાજુ વિકસિત થવું છે ને, તો તમને કોઈ ભણાવી શકતું નથી, તમને કોઈ આધ્યાત્મિક શક્તિ લઈ જઈ શકતું નથી. ફક્ત તમારા ગુરુ તમારી આત્મા છે. તમારી આત્મા, તમારું મન જ તમારું ગુરુ છે. જે જેટલા પાપી, કપટી અને ઢોંગી હોય છે ને, તે માણસો એટલા જબરજસ્ત ધાર્મિક હોવાનો ઢોંગ કરતા હોય છે. જનક રાજા કહેતા હતા, તેમણે કહ્યું છે કે જે પણ થઈ રહ્યું છે તે તમે નથી કરતા, પરંતુ તે પ્રકૃતિનું સંચાલન છે, તે પ્રકૃતિ કરી રહી છે. અને આ સમજવું તે બહુ જ કઠિન બાબત છે, પરંતુ પ્રકૃતિ બધું કરી રહી છે તે સત્ય બાબત છે. તમારે એકના એક દિવસ તે સ્વીકારવું જ પડશે. જે સમાજને તમારે ગુલામ બનાવવો હોય ને, તે સમાજની શિક્ષા છીનવી લો. તે સમાજના લોકોને ભણવા દેશો નહીં, તે લોકો આપોઆપ જ તમારા ગુલામ બની જશે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.